स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુનો ચોથો રવિવાર. ઈસુ પોતાની ઓળખ એક સાચા ગોવાળ તરીકે આપે છે. સાચો ગોવાળ પોતાના ઘેટાને ખાતર પોતાના પ્રાણ પાથરે છે. સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 11-18. હું સાચો ગોવાળ છું. સાચો ગોવાળ પોતાના ઘેટાને ખાતર પોતાના પ્રાણ પાથરી દે છે. જે ભાડૂતી માણસ છે, જાતે ગોવાળ નથી અને ઘેટાં જેના પોતાના નથી, તે તો વરુને આવતું જોઈને ઘેટાને મૂકીને ભાગી જાય છે અને વરુ તેમના ઉપર તૂટી પડે છે અને તેમને વેરણ છેરણ કરી નાખે છે. તે ભાગી જાય છે કારણ તે ભાડૂતી માણસ છે અને તેને ઘેટાની કશી પડી નથી હોતી. હું સાચો ગોવાળ છું. મારા ઘેટાને હું ઓળખું છું અને ઘેટાં મને ઓળખે છે. જેમ મને મારા પિતા ઓળખે છે ને હું મારા પિતાને ઓળખું છું, અને ઘેટાને ખાતર હું મારા પ્રાણ પાથરું છું. વળી મારે બીજા પણ ઘેટાં છે જે આ ઝોકના નથી. તેમને પણ મારે લઈ આવવા જોઈએ અને તેઓ પણ મારો સાદ સાંભળશે. આમ અંતે એક ટોળું અને એક ગોવાળ થઈ જશે. પિતા મારા ઉપર પ્રેમ રાખે છે કારણ હું મારું જીવન અર્પી દઉં છું. અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે. કોઈ એને મારી પાસેથી લઈ લેતું નથી, પણ હું જ એને મારી મેળે અર્પી દઉં છું. મને એને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ એક ઉપમા દ્વારા પોતાની ઓળખ કરાવે છે. ઈસુના શ્રોતાઓ એક કરતાં વધારે પ્રાણીના માલિકો છે. તેમને આ પ્રાણીઓને ચરામાં લઈ જવાનો, ઝરણા પાસે લઈ જવાનો અનુભવ છે. તેઓને બીજો પણ એક અનુભવ છે. તેઓ તેમના પ્રાણીને કોઈક ભાડૂતી માણસને આખા દિવસ માટે સોંપી દે. આ ભાડૂતી માણસ ગામના બધા પશુઓને આ રીતે દિવસ દરમિયાન ચરાવે, પાણી પાય અને સાંજે માલિકના ઘરે પરત કરી દે. ઈસુ માલિક અને ભાડૂતી માણસ વચ્ચેના તફાવતથી માહિતગાર છે. તેમના શ્રોતાઓ પણ જાણે છે કે વરુઓનું ધાડું ઘેટાં પર તૂટી પડે તો ભાડૂતી માણસ પોતાનો જીવ બચાવવા ઘેટાને મૂકીને ભાગી જાય. ઈસુ પોતાને સાચો ગોવાળ કહે છે. ઈસુ આપણા સાચા ગોવાળ અને આપણે ઈસુના ઘેટાં. શૈતાન આપણો નાશ કરવા આપણા પર તૂટી પડ્યો. ઈસુ શૈતાનથી ભાગી જવાને બદલે શૈતાનની સામે થયા. આપણે તો બચી ગયા, પણ ઈસુ ક્રૂસ ઉપર વધેરાઈ ગયા. જ્યારે જ્યારે શૈતાન આપણા ઉપર ત્રાટકે છે, ત્યારે ત્યારે ઈસુ આપણું રક્ષણ કરતા આપણી બાજુમાં ઊભા રહે છે. આપણી કટોકટીના કાળમાં ઈસુ હંમેશા આપણી સાથે જ છે. ઈસુ આપણને ઓળખે છે. હું મારી પોતાની જાતને ઓળખું છું તેના કરતાં વધુ સારી રીતે ઈસુ મને ઓળખે છે. ઓળખ ક્યારે થાય? જ્યારે આપણે
એ વ્યક્તિ સાથે વસીએ. ઈસુ મારી સાથે એટલા તો ઓતપ્રોત છે કે મારી માનસિકતા, મારી વિચારસરણી, મારી લાગણીઓ, મારી શક્તિઓ, મારી નબળાઈઓ, મારી વૃત્તિઓ, મારા વળગણો તેઓ જાણે છે. આ તો મારે માટે શુભ સંદેશ છે કે મારો પ્રભુ મને પૂરેપૂરો ઓળખે છે. ઈસુ ગોવાળ છે અને આખી માનવજાત એમનો જોક છે. જોકે હજી ઘણા માનવો ઈસુને ઓળખતા નથી. આવા માનવોને ઈસુની ઓળખ કરાવવાના ઈસુના આ કાર્યમાં આપણે ઈસુના સહકાર્યકરો બનવાનું છે. ઈસુની યોજના છે કે આખી માનવજાત એક જોક બનશે અને એ જોકનો એક જ ગોવાળ હશે. તે ગોવાળ એ જ આપણા ઈસુ. ઈસુ સંપૂર્ણ સ્વેચ્છાથી આપણા ગોવાળ બને છે.